ઓમ ભક્તિધારા ગુજરાતી. તો બ્રહ્મા નારદને કહે છે, નારદજી, એક જ એવા શિવ છે કે જેનું એકનું પૂજન કરવાથી સૌની પૂજા સંપન્ન બને છે. આવું સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે. એકસ્ય તે અર્ચના દેવ એક શિવનું પૂજન કરો. પંચાયતન પૂજનમ જાયતે અન્ય સુરે ચૈવ સંભવે નહીં સર્વથા સંભવે નહીં સર્વથા. તો આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા, આ જગતની કોઈ પહેલી પૂજા હોય તો લિંગ પ્રધાન્ય સ્થાપ્યમ, ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા એ પહેલી પૂજા છે. જ્યારે આપણે કોઈ દેવતાઓની મૂર્તિઓની કલ્પના નહીં કરી હતી ત્યારે સૌ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. ત્યાર પછી મૂર્તિ પૂજાનો એક પ્રારંભ થયો. આપણે સૌ શાસ્ત્રનો અધ્યયન કરી, પુરાણોનું અધ્યયન કરી, કલ્પના કરી કે ભગવાન આવી રીતના છે, તો એ રીતે શિલ્પકારોએ તેની મૂર્તિ બનાવી, ચિત્રકારોએ ચિત્ર બનાવ્યા અને મૂર્તિ પૂજા અને ચિત્ર પૂજાનો પ્રારંભ થયો. જ્યારે મૂર્તિ પૂજા અસ્તિત્વમાં નહીં હતી, જ્યારે ચિત્ર પૂજા, ચિત્ર એટલે ફોટો, ચિત્ર પૂજા જ્યારે અસ્તિત્વમાં નહીં હતી, મૂર્તિ પૂજા અસ્તિત્વમાં નહીં હતી, ત્યારે માનવ માત્ર, દેવ માત્ર, સૌ ઋષિ મુનિઓ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન કરતા હતા. એટલે કરોડો વર્ષ જૂના શિવલિંગો છે. અરે કરોડો વર્ષ નહીં, યુગ પ્રાચીન મહાદેવના લિંગ સ્વરૂપો છે. કલ્પ પ્રાચીન મહાદેવના લિંગ સ્વરૂપો છે. મનવંતર પ્રાચીન ભગવાન શિવજીના લિંગ સ્વરૂપો છે. ક્યારેક અવસર મળે ને તમે ઉજ્જૈન જાઓ ને તો ઉજ્જૈનની અંદર મહાકાલેશ્વર મહાદેવનું આપણું જ્યોતિર્લિંગ છે. તેનાથી પણ પ્રાચીન ભગવાન મહાદેવના 84 લિંગો ત્યાં છે, જેને 84 મહાદેવ કહેવાય છે. આપણે ઉજ્જૈનમાં જઈ શિવપ્રિયા શિવપરાંદીમાં સ્નાન કરી, શિવપરાંદીના તટ પર ભગવાન મહાદેવજી મહાકાલ સ્વરૂપે બિરાજે છે. પણ એ મહાકાલ ઉજ્જૈન નગરીમાં, અવંતી નગરીમાં 84 મહાદેવના લિંગ સ્વરૂપો છે અને એ કલ્પ પ્રાચીન છે, યુગ પ્રાચીન લિંગ સ્વરૂપો છે. ક્યારેક અવસર મળે તો ઉજ્જૈનમાં રોકાય અને યાત્રા કરવી જોઈએ. 3 થી 4 દિવસ લાગે. બહુ તમે ઝડપ કરો ને વહેલા નીકળી જાઓ, સાંજે મોડે સુધી ફરો તો 2 દિવસમાં થઈ શકે છે. મને 2 દિવસ લાગ્યા હતા શૂટિંગ સાથે. પૂરી ટુકડી સાથે હું ગયો હતો કે આ લોકો સુધી આ વાત પહોંચવી જોઈએ. એવા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે જેની વાત જન જન સુધી પહોંચી નથી. અનસુની રહી, અનકહી રહી. ક્યારેક વારાણસી તમે જાઓ તો વારાણસીમાં તો એટલા મહાદેવના લિંગ સ્વરૂપો છે કે સંખ્યાના વિદ્યતે કોઈ અત્યાર સુધીમાં ગણતરી કરી શક્યું નથી. એટલા લિંગ સ્વરૂપો કાશીનગરમાં છે. ગલી ગલીમાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. જેટલા ધરતી ઉપર લિંગ સ્વરૂપો છે એટલા જ લિંગ સ્વરૂપો કાશીનગરમાં બિરાજે છે. અન્યત્ર વા સ્થળે, અન્ય સ્થળોએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. જ્યારે કોઈ ચિત્રનો અસ્તિત્વમાં નહીં, મૂર્તિ અસ્તિત્વમાં નહીં, ત્યારે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. અને પછી ધીમે ધીમે મૂર્તિ પૂજાનો પ્રારંભ થયો. જો આપણે ભારતીય મૂર્તિ પૂજક હોય તો પૂરેપૂરી આખા ભારતની મૂર્તિઓ એક સરખી હોવી જોઈએ, પણ એક સરખી નથી, કારણ કે આપણી કલ્પનાથી મૂર્તિઓનું આપણે સર્જન કર્યું છે. તેથી આપણા ગુજરાતીઓની મૂર્તિ સ્વરૂપ, તેનો પહેરવેશ, ગણવેશ બધું અલગ છે. આપણે ઓડિશા બાજુ જઈએ તો ઓડિશાની અંદર મૂર્તિના રૂપ, રંગ, પહેરવેશ, ગણવેશ બધું અલગ છે. નૈવેદ્ય પણ અલગ છે, તેના નૈવેદ્યો પણ અલગ છે. અને ક્યારે ભુવનેશ્વરમાં જવાનું થાય તો ભુવનેશ્વરમાં 1 લાખથી વધારે મહાદેવના લિંગ સ્વરૂપો છે. 1 લાખથી વધારે છે. લિંગરાજ બિરાજે છે ભુવનેશ્વર મહાદેવ. એના પરથી ભુવનેશ્વર શહેર છે, ઓડિશાનું શહેર છે ને, રાજધાની ભુવનેશ્વર. તો એ ચક્રવર્તી લિંગ છે, લિંગરાજ ભુવનેશ્વર છે. એટલું પ્રાચીન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. આજુબાજુમાં લગભગ 1 લાખથી વધારે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો ભુવનેશ્વરમાં છે. ઓડિશામાં તો કેટલા છે કોઈ ગણતરી ન કરી શકે.
અને ક્યારેય તમે જગન્નાથ ભગવાનનું દર્શન કરવા તો જગન્નાથ ભગવાનના પરિસરમાં 58 શિવલિંગો છે. આજુબાજુમાં બહુ પ્રાચીન મહાદેવના લિંગ સ્વરૂપો છે, પણ આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરીને આવતા રહીએ છીએ. એના પરિસરમાં કેટલા પ્રાચીન મહાદેવના લિંગ સ્વરૂપો છે તેનું આપણે દર્શન નથી કરતા. ક્યારેય તમને જગન્નાથ ભગવાનનું દર્શન કરવાનો અવસર મળે, જગન્નાથપુરી, ત્યાં માર્કંડ તળાવ છે. ત્યાં એ માર્કંડ તળાવના કિનારે બેસીને માર્કંડ ઋષિએ તપ કર્યું હતું. અને સ્વયં ભગવાન શંકરજીએ માર્કંડ ઋષિને ચિરંજીવીનું વરદાન આપ્યું હતું. આપણા આચાર્યો આપણને આશીર્વાદ આવે, માર્કંડ આયુષ્ય ભવે. માર્કંડ ઋષિ જેટલું જીવે એટલું તમે જીવો. તો માર્કંડેશ્વર મહાદેવનું લિંગ સ્વરૂપ ત્યાં માર્કંડ તળાવના કિનારે બિરાજે છે, જે ખંડિત છે તો પણ પૂજ્ય છે. કારણ કે શિવજીએ માર્કંડ ઋષિને કહ્યું હતું કે કોઈ શિવલિંગ ખંડિત પૂજા ન થાય, પણ આ શિવલિંગમાંથી હું પ્રગટ થયો છું, શિવલિંગ તૂટી ગયું છે અને ખંડિત થયું છે, તો પણ આ ખંડિત શિવલિંગનું પૂજન કરવાથી માણસનું જીવન અખંડિત રહેશે. આવું ભગવાન માર્કંડેશ્વર મહાદેવનું સુંદર લિંગ સ્વરૂપ છે. અગણિત ભગવાનમાં કેટલા લિંગ સ્વરૂપો ધરતી પર છે. આપણા કચ્છની ધરતી પર કેટલા લિંગો છે. એક માર્કંડેશ્વર મહાદેવ છે, કાશીથી લગભગ 30 કિલોમીટર દૂર ગંગાના કિનારે છે. એક મૂર્કંડ મહાદેવ છે ને એક માર્કંડેશ્વર મહાદેવ છે. અત્યારે જે તમે ટેલિવિઝનમાં જોયું છે, માર્કંડેશ્વર મહાદેવ ગંગાના કિનારે કાશીથી 30 કિલોમીટર દૂર છે. એ આખું ગામ દસનામ ગોસ્વામીનું છે. 300થી વધારે ઘર ગિરિપુરી ભારતીના ત્યાં છે. 300થી વધારે આખું ગામ જ ગિરિપુરી ભારતીનું છે. અને માર્કંડેશ્વર મહાદેવની પૂજામાં સૌ સમર્પિત છે. સુંદર તીર્થ છે મૂર્કંડેશ્વર મહાદેવ. માર્કંડ ઋષિના પિતાના નામથી શિવલિંગ છે, માર્કંડ ઋષિના નામથી શિવલિંગ છે. કાશીથી થોડે દૂર સારંગેશ્વર મહાદેવ છે ને સોમેશ્વર મહાદેવ છે. સારંગ દક્ષનો પુત્ર હતો ને સતીનો ભાઈ હતો. કોઈ કાન ભંભરણી કરી સારંગની કે તારી બહેનને શમશાનિયા બાબા સાથે પરણાવી દીધી છે. જ્યારે સતીના લગ્ન થયા ત્યારે સારંગ પાઠશાળામાં ભણતો હતો. તેથી સતીના વિવાહમાં સારંગને તેડાવ્યો નહીં હતો. અને પછી ભણીને સારંગ આવે છે પ્રજિષ્ઠ નગરીમાં, ત્યારે કોઈ તેને કહ્યું કે તારી બહેન સતીને એક બાવા સાથે પરણાવી દીધી છે. ભિક્ષા માગીને ખાય છે અને શમશાનમાં રહે છે. તો અનેક સોના ચાંદી હીરા મોતી બધું જ લઈને આ સારંગ એમના બહેન સતીને મળવા માટે આવે છે. મારા પિતાજી આવી ભૂલ કરી, રાજમહેલમાં રહેતી મારી બહેન સતીને એક શમશાનમાં રહેતા બાવા સાથે પરણાવી દીધી. અને સારંગ આવે છે અને યાત્રા કરતા કરતા ખૂબ થાકી જાય છે અને એક જગ્યાએ વિશ્રામ કરે છે. ને વિશ્રામ કરે તેને નિંદ્રા આવે છે. નિંદ્રામાં ભગવાન શિવજી સપનામાં તેને સારંગની બહેન સતી સોનાના રાજમહેલમાં છે એવું દેખાય છે. અને સપનામાં તેને શિવનું દર્શન થાય છે અને સારંગ મનોમન શિવજીની ક્ષમા માગે છે અને ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે. અને આ સારંગને પૂરી કાશી સુવર્ણની દેખાડે છે. અને ત્યારે સારંગ ભગવાન શિવની સ્તુતિ કરે છે. તેથી 2 શિવલિંગો છે. જ્યાં સારંગ બેઠો હતો ત્યાં સારંગેશ્વર મહાદેવ છે, અને જ્યાં શિવજી ઊભા હતા ત્યાં સોમેશ્વર મહાદેવ છે. ત્યાં બંને શિવલિંગો યુગ પ્રાચીન છે. બીજું શિવલિંગ આ સોમેશ્વર છે જે અભિષેક થાય, બીજું છે સારંગનાથ મહાદેવ છે. એક એક શિવલિંગની અદ્ભુત કથાઓ છે. માણસનું જીવન અધૂરું રહી જાય પણ શિવલિંગોની કથા પૂર્ણ ન થાય એવા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સુંદર કથાઓ છે. આપણું કચ્છ પ્રાંત તો બહુ જ ભાગ્યવાન છે, કાંઈ તો બહુ જ પ્રાચીન ભગવાન મહાદેવના સ્વયંભૂ લિંગ સ્વરૂપો બહુ જ આવેલા છે. શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે 1000 સ્થાપિત શિવલિંગની પૂજા કરો, જે ફલ મળે એ ફલ એક સ્વયંભૂ શિવલિંગની પૂજા કરવાથી મળે છે. અને 1000 સ્વયંભૂ શિવલિંગની પૂજા કરો, જે ફળ મળે એ ફળ એક ઉપલિંગની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. અને 1000 ઉપલિંગોની પૂજા કરો એ ફળ એક જ્યોતિર્લિંગનું દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી જ્યોતિર્લિંગનો અદ્ભુત મહિમા છે. જેટલા જ્યોતિર્લિંગો છે એટલા તેના ઉપલિંગો છે, એટલા સ્વયંભૂ શિવલિંગો છે. સ્થાપિત શિવલિંગો તો અકલ્પનીય, અગણિત.
સાધુ બ્રાહ્મણ, સાધુ સંત, મહાપુરુષ, રાજા મહારાજા, સતી નારીઓ, શિવજીના ભક્તો દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવે તેને સ્થાપિત શિવલિંગ કહેવાય છે. દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, મહાદેવની સ્થાપના થાય, મહાદેવની પ્રતિષ્ઠા થાય છે. દેવતાઓમાં પ્રાણ પૂરવા પડે છે. શિવ જગતનો પ્રાણ છે, તેમાં આપણે પ્રાણ પૂરી શકતા નથી, તેથી તેની પ્રતિષ્ઠા થાય છે, તેમની સ્થાપના થાય છે. તેથી વિશ્વના દરેક દેવી દેવતા ઋષિ મુનિઓ સૌએ ભગવાન મહાદેવજીના શિવલિંગોની સ્થાપના કરે છે. શિવપુરાણમાં એક ક્રમ બતાવ્યો છે કે એક શિવલિંગની સ્થાપના કરવાથી જીવનમાં કેવી મંગલમય ઘટના બને. 2 શિવલિંગો, 3 શિવલિંગો, 4 શિવલિંગો, 5 શિવલિંગો, 6 શિવલિંગો, 7 શિવલિંગો, આમ અનેક કેટલા શિવલિંગોની સ્થાપના કરવાથી જીવનમાં કેવી મંગલમય ઘટનાઓ બને છે તેનું સુંદર નિરૂપણ ભગવાન વ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથમાં કર્યું છે. તો પ્રશ્ન એ થાય કે આ શિવલિંગની પૂજાનો પ્રારંભ કોને કર્યો? પ્રશ્ન તો થવો જોઈએ ને કે આ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ થયો કોને કર્યો? કારણ કે કોઈ સંપ્રદાય નહીં, કોઈ વિચારધારા નહીં, કોઈ અવતાર નહીં. જ્યારે સૌ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. આપણે અવતારને ભગવાન માના, અવતારના નામથી વિચારધારા પ્રગટ થઈ, સંપ્રદાયો પ્રગટ થયા. નહીં સંપ્રદાય, નહીં કોઈ આચાર્ય, નહીં કોઈ વિચારધારા, નહીં કોઈ અવતાર પરંપરા, નહીં કોઈ મૂર્તિ પરંપરા. ત્યારે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ થયો. અને આ પ્રારંભ કોને કર્યો, કઈ રીતે કર્યો? પહેલી પૂજા ભગવાન મહાદેવના શિવલિંગની કોણે કરી? કોઈ તો હોય કે જેને પ્રથમવાર ભગવાન મહાદેવની શિવલિંગનું દર્શન કર્યું છે, પ્રથમવાર જેને ભગવાન મહાદેવને અભિષેક કર્યો છે, પ્રથમવાર મહાદેવનું જેને પૂજન કર્યું છે, દર્શન કર્યું છે, તે કોઈ તો હોય ને. તો કોણ છે? કોઈ નહીં. 2 દેવતાઓ. કોણ કોણ 2? લિંગાષ્ટક. બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ. પહેલી ભગવાન મહાદેવની લિંગ સ્વરૂપની પૂજા કરનારા બ્રહ્માજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજી. બ્રહ્મા મુરારી સુરાચિત લિંગમ, બંને જણા પહેલી પૂજા કરે છે. અને શિવલિંગની પૂજાનો પહેલો દિવસ, જેને આપણે શિવરાત્રિ નથી કહેતા, જેને આપણે મહાશિવરાત્રિ કહીએ છીએ. ઉત્તર ભારતમાં મહાશિવરાત્રિ ત્યાંના લોકો શિવ પાર્વતીના વિવાહનો દિવસ માને છે. કેટલી મૂર્ખતા છે! મહાશિવરાત્રિ ભગવાન મહાદેવના લિંગ પ્રાગટ્યનો દિવસ છે. મહાશિવરાત્રિ ભગવાન શિવજીની લિંગ પૂજાનો પહેલો દિવસ છે. પણ ઉત્તર ભારતની અંદર લોકો મહાશિવરાત્રિના દિવસે શિવ પાર્વતી વિવાહ મહોત્સવ ઉજવે છે. કેટલી ભૂલ ભરેલી છે! કારણ કે ઉત્તર ભારત ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે. ઉત્તર ભારતની અંદર 700 વર્ષ સુધી મોગલ સામ્રાજ્ય રહ્યું. તેથી બધું આપણું છિન્ન ભિન્ન તોડી નાખ્યું. જ્યારે એ લોકોનું આગમન થયું ત્યારે તક્ષશાળા, પાઠશાળા સળગાવવામાં આવી, અગણિત બ્રાહ્મણોની હત્યા કરવામાં આવી. અને આપણા જે મૂળ ગ્રંથો ત્યાં હતા તેને સળગાવી દેવામાં 6 મહિના સુધી આપણા બધા ગ્રંથો સળગ્યા હતા. આ અત્યાચાર પહેલો થયો હતો. આ હિન્દુઓનો દેશ છે, હિન્દુ સંસ્કૃતિને વરેલો દેશ છે, આ સનાતનનો દેશ છે, આ દેશ ઋષિ મુનિઓનો દેશ છે. તેથી ભગવાનને રોજ રોજ એક પ્રાર્થના કરજો, આપણો દેશ હિન્દુ રાષ્ટ્ર તરીકે જલ્દી ઘોષિત થાય અને આપણે હિન્દુ સંસ્કૃતિ સલામત અને સુરક્ષિત રહે. ગઈકાલે પણ મેં કહ્યું હતું, ગૌ રક્ષા, ગૌ સન્માનના દિવસો 27 એપ્રિલથી 27 જુલાઈ સુધી નક્કી કરવામાં આવ્યા છે. ગૌ સન્માન દિવસ. તેની અંદર એક ફોર્મ ભરવાનું છે, તેમાં તમારું નામ, નંબર લખવાનો હોય છે. સરકારને એક ડેટા આપવાનો છે. તેની અંદર સાધુ સંતોએ આ એક કામ શરૂ કર્યું છે. તેની અંદર ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવી, ભારતમાન દિવસો ગૌ રક્ષા માટે ગાયની પૂજા કરીએ છીએ. ગાય આપણા માટે આદરણીય છે, હિન્દુ ધર્મના હિન્દુનું પ્રતીક છે.
અને બસ પ્રભુ કરે, ભગવાન કરે ને જલ્દી જલ્દી આ દેશની અંદર બધું સારું થાય. અને આ દેશમાં સારું ત્યારે જ થશે જ્યારે યોગીને અને મોદીને આપણે સાચવી લઈશું તો, નકર સારું ન થાય. એ લોકોને જો સાચવી લઈએ તો જ આપણું સૌનું ભલું છે, બાકી ગયું સમજો. તો પહેલી નિરાકાર લિંગ સ્વરૂપ પૂજા કોને કરી? તો કે બ્રહ્માએ અને વિષ્ણુજીએ કરી છે. ઉલ્લેખ ક્યાં કર્યો? લિંગાષ્ટક સ્વરૂપે કર્યો છે. આમાંથી ઘણા ભાઈઓ બહેનો વડીલ બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ જન્મ જ દુઃખ વિનાશન લિંગમ તત પ્રાણમામિ સદા શિવલિંગમ તત પ્રાણમામિ સદા શિવલિંગમ. તેથી જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભગવાન શિવજીનું અર્ચન કરવું, શિવજીનું દર્શન કરવું. ભગવાન મહાદેવની પૂજાના ખૂબ વિસ્તારથી બ્રહ્માજીએ નારદની સમક્ષ વર્ણન કર્યું છે. એની અંદર પુષ્પ પૂજા છે, ધાન્ય પૂજા છે, ધારા પૂજા છે, રાજોપચાર પૂજા છે. રાજાશાહી ઠાઠમાઠથી મહાદેવની પૂજા કરવી. જોકે હવે તો કોઈ કરતું જ નથી. પહેલાના રાજા મહારાજા સોના, ચાંદી, હીરા, મોતી, જ્વારિયાતથી ભગવાન શિવની પૂજા કરતા હતા. હવે તો એક બિલીપત્ર, એક લોટા જલકી ધાર, એમાં જ પૂરું કર્યું બધું. કોઈ રાજોપચાર પૂજા કરવાનું કહ્યું જ નહીં. તેથી મંદિરમાં બસ એક બિલીપત્ર આવતું રહ્યું, પુષ્પ આવતું રહ્યું, બસ એક લોટા જલની ધાર. લોટો પાછો મંદિરનો, પાણી પાછું મંદિરનું. આ તો ખાલી ઘરેથી આમનામ આવે છે. બિલીપત્ર ત્યાંથી તોડે, ફૂલ હોય ત્યાંથી તોડે, લોટો હોય મંદિરનો, પાણી મંદિરનું, જલ હોય મંદિરનું. ભગવાનને જલ ચડાવે, ભગવાન કલ્યાણ કરજો. ક્યાંથી થાય તારું? તેથી રાજોપચાર પૂજાનો ખૂબ મહિમા. રાજા મહારાજાઓ સોના, ચાંદી, હીરે, મોતીથી ભગવાન શિવજી પૂજા કરતા. કનક મહામણિ ભૂષિત લિંગમ, સોના, ચાંદી, હીરા, મોતીથી ભગવાન શિવનું પૂજન થતું હતું. આ લિંગાષ્ટકની એક પંક્તિ છે. લિંગાષ્ટકનો પાઠ કરવો જોઈએ ભણેલા યુવાન ભાઈઓ બહેન ભાઈ. લિંગાષ્ટક એટલે સર્વ લિંગોની વંદના છે. લિંગોની વંદના છે. રાજોપચાર પૂજા, ષોડોપચાર પૂજા, પંચોપચાર પૂજા, એકોપચાર પૂજા, વૈરાગ્ય ઉપચાર પૂજા. શિવજીને ભસ્મનું ત્રિપુંડ કરજો, વૈરાગ્ય પૂજા થાય. ભસ્મ અભિષેક શિવજીને થાય છે. બીજી ખાસ મહત્વની વાત, ઘણા લોકો એ વાતો કરે છે કે મહાકાલેશ્વર મહાદેવને સવારમાં શમશાની ભસ્મથી સ્નાન કરવામાં આવે. હળહળ જુઠ્ઠું છે. મહાકાલેશ્વર મહાદેવને કોઈ દિવસ શમશાની ભસ્મ ચડાવવામાં નથી આવી. એ ભસ્મનું નામ છે શિવાગ્નિ જનિત ભસ્મ. એ ભસ્મનું નામ છે વેદાગ્નિ જનિત ભસ્મ. વેદોક્ત મંત્રો દ્વારા સદ્યોજા ઈશાન મંત્ર 5 મંત્રો દ્વારા વિધિવત પવિત્ર કાષ્ઠમાંથી, ગાયના ગોબરમાંથી વિધિવત જે ભસ્મને તૈયાર કરવામાં આવે છે. મહાકાલેશ્વર પરિસરમાં એક ભસ્મ નિર્માણ કરવાનું સ્થાન છે. ત્યાંના મહંત આપણા છે વિદિતગીરીજી મહારાજ મહાકાલેશ્વરની અંદર.